રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? આજે અમે આવી ગયા છે એક નવો વ્લોગ લઈને તમારા માટે। આ છે મારી સ્કૂલ જ્યાં હું જોબ કરું છું અને હું HKGના બાળકોને ભણાવું છું। મને અહીંયા ખૂબ મજા આવે છે। સૌથી પહેલાં હું શરૂઆત કરું છું તમને મારા આજના અહીંયા ટોપ કરેલા તેજસ્વી તારલાઓને બતાવું છું। છે ને આ બધા અમારા છે તેજસ્વી તારલાઓ જેણે 10મા ને 12માં ટોપ કરેલું છે અને અહીંયા અમારો સ્ટાફ બેઠેલો છે। આ અમારો પ્રાર્થનાનો હોલ છે। બધા તમને હાઈ કહે છે, જય શ્રી કૃષ્ણ કહે છે। આગળ આવો। હજી હું તમને મારું બનાવેલું ડ્રોઈંગ બતાવું જે પેરેન્ટ્સ મીટિંગ માટે સ્પેશિયલ બનાવ્યું છે મેં, દોરેલું છે હાથે। અને ગણપતિ બાપાનું છે તો ગણપતિ બાપા સાઈડમાં દોરેલા છે। અને આ અમારો આમ રોજે અમે અહીંયા પ્રાર્થના બોલીએ છીએ, નાના એવા કોઈ કાર્ય કરીએ છીએ અને આજે વાલી મીટિંગ છે તો તે પણ અમે અહીંયા જ રાખેલી છે અને અહીંયા અમને ખૂબ મજા આવે છે। આગળ આવો, હજી હું તમને મારી સ્કૂલ બતાવું જ્યાં ઓફિસ ને બધું છે। આ અમારો બહારનો નોટિસ બોર્ડ છે જ્યાં અમે રોજ સુવિચાર લખીએ છીએ જેથી આવતા જતા લોકો પણ વાંચી શકે। અને આ છે મારી બહુ મસ્ત સ્કૂલ જ્યાં મને ખૂબ જ મજા આવે છે। બાળકો સાથે બાળક થઈ જવાની મજા આવે છે। અને આગળ આવો, હું તમને હજી બતાવું। સ્કૂલ જોતાં જ બધાને પોતાનું બાળપણ યાદ આવી જાય છે। અને અહીંયા બાળકો બેઠા છે, પછી આ એક વાલી પણ છે અને સર પણ છે ને આ છે અમારી ઓફિસ। આ છે ટ્રસ્ટીની ચેર છે અને અહીંયા અમારી પ્રિન્સિપલ મેમની છે જે અંદર પ્રિન્સિપલ મેમ બેઠા છે। આ અમારા પ્રિન્સિપલ મેમ છે ઉષાબેન અને આ અમારા ટ્રસ્ટી છે નારાયણ સર। અને હવે હું તમને આગળ અમારો સ્ટાફ રૂમ બતાવું છું। અમારો સ્ટાફ રૂમ છે જ્યાં અમારું સ્કૂલ પૂરી થાય, બાળકો ઘરે જાય અને અમે અમારું થોડું ઘણું કાર્ય કરીએ અને જ્યારે ફ્રી પીરિયડ હોય ત્યારે અમે અહીંયા ગપ્પા પણ ઝીકીએ છીએ। બહુ મજા આવે, ઘર જેવું જ લાગે છે। અમારા પ્રિન્સિપલ મેમ બહુ બધાને સારી રીતે રાખે છે અને સ્કૂલ બહુ મોટી છે, 3 માળ છે, ચડતા વાર લાગે અને તમને પછી ક્યારેક બતાવીશ। અમારા ટ્રસ્ટી છે ને હવે અમારી વાલી મીટિંગ ચાલુ થઈ ગઈ છે જેથી હું તમને એ સ્કૂલ આખી ક્યારેક પછી બતાવીશ। અને વાલી મીટિંગમાં ઘણા બધા મોટા ભાગના વાલીઓ આવેલા જ્યાં મેં સ્પીચ આપી હતી। પહેલાં તો થોડીક નર્વસ હતી કે મોટા સામે હું આમ આટલા બધા સામે કઈ રીતે બોલીશ, પછી તૈયારી કરી હતી। પછી આમ આપણે આપણા બાળકનું ભવિષ્ય જોવું હોય તો બધા સામે કેવું પડે, નાના મોટાનું જોવાનું ના હોય, જેથી મેં સ્પીચ આપેલી કે આપણા બાળક માટે આપણે શું કરી શકીએ એમ। કારણ કે ડૉક્ટર બનવાના, એન્જિનિયર બનવાના, શિક્ષક બનવાના ઘણા ક્લાસ હોય છે, ક્યારે વાલી બનવાના કોઈ ક્લાસ હોતા નથી। બાળકને કઈ રીતે આપણે ઘડતર કરી શકીએ તે શીખવવું જરૂરી છે અને ક્યારેક આપણે આપણા આર્થિક રીતે કામમાં પણ એક ના કરી શકતા હોય જેથી વાલી મીટિંગ કરવી પડે છે। અને અહીંયા જો જ્યારે અમારી વાલી મીટિંગ ચાલુ હતી ને તો આ કબૂતર અહીંયા પાણી વાલી મીટિંગ સાંભળી અને પાણી પીને તેણે વિદાય લીધી અને અમે પણ અમારી શરબત પી અને અમે પણ અમારી ઘરે ગયા। આવજો, આજનો વ્લોગ અહીંયા સુધી। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મળશું આપણે એક નવા વ્લોગમાં। બાય બાય।